તો નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ નસીરપુર ગામે અને 3 અનાથ બાળકો છે. તો એમની મુલાકાતે અમે આવ્યા છીએ રાકેશ બાપુની સાથે. તો રાકેશ બાપુએ અમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ આ 3 બાળકો છે અને એમને આપણે થોડી ઘણી મદદ કરવાની છે. તો અમે અમારા તરફથી રાશન કીટ સમર્પિત કરીએ છીએ. અને હજુ ઘરનું કામ એમનું ઘરની કન્ડિશન એકદમ ખરાબ છે. અત્યારે વાવાઝોડાના સમયે એમને ટોટલી ઘર હતું એ બધું ઉડીને બહાર જતું રહ્યું હતું. અને હવે આપણે એમને ઘરનું કામ ચાલુ કરવાનું છે. તો રાકેશ બાપુને તમે થોડો સપોર્ટ કરજો, તો શું એમના ઘરનું કામ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય અને છોકરાઓ કમ્પ્લીટલી રહેતા થઈ જાય. તો મિત્રો, તમને ખબર છે કે આવી કન્ડિશન હોય તો તમારા રાકેશભાઈ પહોંચી જાય સામાન કીટ લઈને. ભાઈ બહુ જ દુઃખભરી કહાની છે ભાઈ આ ઘરની, આ લોકેશનની. ભાઈ અત્યારે તમે જોઈ શકો છો વાવાઝોડામાં ભાઈ કમ્પ્લીટ ઘર હોવા છતાં બી અંદર પાણી પડે છે. તો તમે આ ઘરની હાલત જોઈ શકો છો. આ જ ઘરમાં ગુજરાન ચલાવવું ને આ જ ઘરમાં રહેવું બહુ દુઃખભરી કહાની છે ભાઈ. તો આ વિડીયોમાં સપોર્ટ કરજો ભાઈ. અમારે સામું ના જો ચાલશે, પણ આ 3 બાળકો નાના છે એમનું સામું જોઈને ભાઈ વિડીયો શેર કરજો. અને તમારે થકી ભાઈ જે બી મદદ કરવી હોય તો અમને જાણ કરજો, બરાબર? એટલે આ 3 બાળકનું ઘર બની જાય તો આ વિડીયો શેર કરજો. જય માતાજી.